દર્દી દેવો ભવ આ સુવાક્ય હંમેશા હોસ્પિટલમાં જોવા મળે છે, પરંતુ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને એક પંખાની સેવા આપવામાં પણ કર્મચારીઓ આંખ ખાડા કાન કરીને દાદાગીરી કરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે। પોતાના બાળકને લઈને આવેલા શખ્સે લોબીમાં પંખો શરૂ કરવા માટે કર્મચારી મહિલાને કહ્યું તો કર્મચારી મહિલાએ આ પંખો હું ઘરેથી લાવી છું કહીને પંખો બંધ કરી દીધો। હાલમાં આકરી ગરમી વચ્ચે ઘરમાં પણ રહેવું મુશ્કેલ છે, ત્યારે હોસ્પિટલમાં આવેલા બાળકને સુવિધા આપવાને બદલે કર્મચારીઓ દૈત્ય બનીને વર્તન કરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે। ત્યારે હોસ્પિટલના સત્તાધીશો કેમ મૌન સેવીને બેઠા છે? આ છોકરીને તેડીને ઊભો તો આ બેન છે પટ્ટાવાળા, એના પંખો બંધ કરી દીધો અને એ બેન એમ કહે છે કે આ પંખો હું ઘરેથી લાવીશું, અહીંયા ઊભું નહીં રહેવાનું, ઊભા રહેવું હોય તો નીચે વયા જાઓ, પંખો મારો છે, બરાબર? એમ પંખો બંધ કરી દીધો। આ એની આ ચાપ છે, બરાબર? નાના છોકરા ઉપર દયા ખાવે ને, નોકરીઓ કરવી છે પણ દાદાગીરીથી કરવી છે। પંખો બંધ કરી દીધો કે આ નથી મારા પંખો છે એમ કહે છે, ઘરે જ લાવી દઉં એ કે એમ નહીં। પંખો તમે કેમ બંધ કરી દીધો? હમણાં સાઈડમાં નગર પંખો બંધ કરી દેવાનો હે? આવું આવું આ પંખો બંધ કરી દીધો, ઉઠી નાખી દીધી અંદર ભરી મારું નામ છે મહેશભાઈ મકવાણા, ભાવનગર સર ટી હોસ્પિટલમાં આવેલ છું મારા છોકરાની સર્જરી માટે, અને સાથે મારી 2 મહિનાની ડોટર પણ છે। હું એટલી કાળઝાળ ગરમીમાં પંખા નીચે ઊભો રહેવા આવેલ, પણ અહીંયા સિક્યોરિટી જે હતા એને મને અહીંથી કહેવાય ને કાઢ્યો અને એમ કીધેલું કે મારો પંખો આ મારા ઘરેથી લઈને આવેલ છું, અને પંખાની ચાપ અહીંયા બંધ કરી દીધી, જેનો વિડીયો પણ મેં ઉતારેલ છે।